સુરતમાં વૈદિક હોળીની ઉજવણી કરવા માટે પાંજરાપોળે 60,000 ગૌ કાસ્ટ સ્ટીક બનાવી છે। દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન ઉપર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષને કંદન પણ કરવામાં આવતું હોય છે। પરંતુ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ કાસ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે। 10,000 જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે કે 60,000 કિલોગ્રામ જેટલી ગૌ કાસ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવે છે। પાંજરાપોળના મેનેજર અતુલ વોરાએ જણાવ્યું હતું કે પાંજરાપોળ સહિત 4 સંસ્થાઓએ મળી અને આ સ્ટીક તૈયાર કરી છે। આ માટે અદ્યતન મશીનનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે। આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 10,500 ગાયના છાણમાંથી ગૌ કાસ્ટ તૈયાર કરી રહ્યા છીએ। આ વર્ષે ડિમાન્ડ વધુ અને આ જ કારણ છે કે આ વર્ષે અમે 60 ટન સ્ટીક તૈયાર કરી રહ્યા છીએ, જે માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહી છે। લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે 50 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ, પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણ લક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 25 રૂપિયા છે। ગોબર સ્ટીક લેવા આવનાર વૈદિક હોળી પર્યાવરણમાં ખૂબ જ લાભકારી છે। પાંજરાપોળમાં તૈયાર થનાર આ સ્ટીકના કારણે લોકો એક તરફ વૈદિક હોળીની ઉજવણી કરી શકશે તો બીજી બાજુ આ સ્ટીકની ખરીદીથી અબોલ પ્રાણીઓની પણ મદદ કરી શકાશે। અમે દર વર્ષે આ સ્ટીક ખરીદતા હોઈએ છીએ અને અમે લોકોને અપીલ પણ કરીએ છીએ કે લોકો આ સ્ટીક ખરીદે અને વૈદિક હોળીની ઉજવણી કરે અને તરછોડાયેલી આ ગાયોની પણ આ ખરીદીથી મદદ થઈ શકે છે। આપણી સુરત પાંજરાપોળ 250 વર્ષ જૂની સંસ્થા છે કે જેમાં અમારી 4 શાખામાં 11,500થી પણ વધારે જાનવર આજની તારીખે આશ્રય લઈ રહ્યા છે। હોળીની વાત કરીએ તો આપણે વૈદિક હોળી એટલે કે જેને ગાયના છાણમાંથી આ જે છાણા અને ગોબર સ્ટીક બને છે એમાંથી જે હોળી પ્રગટાવી એનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે અત્યારે જે વસંત અને શિશિર ઋતુ એના સંધિકાળ દરમિયાન જે સૌથી વધારે વાયરસ પેદા થાય છે, તો જો જીવાણુનો નાશ કરવો હશે તો ગાયના છાણમાંથી બનાવેલ ગોબર સ્ટીક કે છાણાનો ઉપયોગ કરીશું તો જે વાતાવરણમાં કલુષિત થતું બચશે અને આપણને ચોખ્ખું પર્યાવરણ મળશે। આનાથી ઝાડ બી કાપવાના ઓછા થશે। બરાબર છે। બીજાને શું સંદેશો આપશો જે હોળી પ્રગટ કરવાની છે, સોસાયટી નાની મોટી સંસ્થાઓ, બરાબર સંદેશો આપશો? સૌને મારો એ જ સંદેશો કે જેટલા આપણે લાકડાની બચત કરશું એટલે લાકડું ઓછું વાળશું એટલું આપણા જંગલો કપાતા બચશે। બીજું ભાવની વાત કરીએ તો આ જે ગોબર સ્ટીક છે તે 20થી 25 રૂપિયા કિલો મળે છે, એની સામે લાકડાનો ભાવ છે 45થી 50 રૂપિયા। સૌથી અગત્યનું એ છે કે જેને આપણે ગાય માતા, જેને માતા કહીએ છીએ, માતાનો દરજ્જો આપેલો છે, ગાયને પણ જો આપણે બચાવી હશે કે એનું આગળ સંવર્ધન કરવું હશે તો આ જે ગોબર સ્ટીક જેટલી આપણે વધારે વાપરશું એટલું પાંજરાપોળ અને ગૌશાળાને પણ એટલો વધારે ટેકો રહેશે। વાત કરીએ તો ગોબર સ્ટીક કેટલા સમય પહેલાં બનાવવાનું કામ ચાલુ થઈ જાય છે? ગોબર સ્ટીક અમે જનરલી દિવાળી પછીથી અમારી ભેસ્તાન શાખા જે છે ત્યાં બનાવવાનું શરૂ થઈ જાય છે। આ વર્ષે પણ અત્યાર સુધીમાં 15થી 20 ટન તો ઓલરેડી અમે ઓર્ડર લઈ લીધા છે, કારણ કે 4 રસ્તા પર અને સોસાયટીમાં જે હોળી પ્રગટાવવાની હોય તો સ્વાભાવિક છે કે એનો સ્ટોર પહેલાંથી નહીં કરી શકાય, એટલે ઓર્ડર અમે ગયા સોમવારથી લેવાના ચાલુ કરી દીધા છે અને હવે એની જે ડિલિવરી છે તે હોળીના આગલે દિવસથી શરૂ થઈ જશે। હજુ સુધી કેટલા ઓર્ડર અને ક્યાં આગળ ઓર્ડર નોંધાવવા એ જરાક અમારા દર્શકો? ઓર્ડર અમારી આ ઘોડદોરો શાખા પર જ નોંધાવી શકાય છે અને ભેસ્તાન શાખા પર પણ છે। 15થી 20 ટનનો ઓર્ડર ઓલરેડી લેવાઈ ગયો છે, ડિલિવરી પણ શરૂ જ છે અને હજુ બીજી લગભગ 10થી 15 ટન બીજી અમારે ત્યાં જો એનું પ્રોડક્શન ચાલુ છે એ પ્રમાણે એનું ઉત્પાદન